જ્યારે દીકરીની વિદાય થાય ને ત્યારે દીકરી એના મનમાં એક લેખ લખતી હોય છે, મમ્મી પપ્પા, આજે તમારી દીકરી થઈને જીવી લેવું છે. આજનો આ દિવસ તમારી દીકરી થઈને જીવી લેવું છે. તમારી સાથે આ અંતિમ રાત્રિ અને દિવસ હતો. કાલથી હું કોકના ઘરની વહુ બનીને રહીશ. કાલથી મારા જીવનમાં નવું સૌભાગ્ય આવશે. હું કોકના ઘરની સૌભાગ્ય વધુ બનીને રહીશ. હું આવીશ, ચોક્કસ આવીશ. જેમ નદીની વેળાએ પાદરે આવતો હોય ને એ રીતે હું પાછી આવીશ. હું તમને કાલથી ઘરમાં નહીં દેખાઉં, પણ મારી બધી વસ્તુમાં તમને હું જ દેખાઈશ. એ મારી પાપા પગલીમાં, એ મારી નાની બહેનમાં, એ મારા કાળા ખેલા અક્ષરમાં, એ મારી નાનકડી ઢીંગલીમાં. હું બધે તમને દેખાઈશ, પણ બસ હું જ નહીં હોઉં. આવો કઈક લેખ દીકરી પોતાના મનમાં લખતી હોય છે. વિદાયની વેળા આવી છે.